અને ભક્તો અનાદિકાળથી જેને જેને ભગવાન ભજ્યા છે ભજાવ્યા છે એને કાટું જ પડ્યું છે, એને કઠણ જ પડ્યું છે. આજે આપણે તુલસીદાસજીને યાદ કરીને એ રામાની ચોપાઈને લલકારીએ અને એની મહત્તા સમજીએ. બાકી હતા ત્યારે હક નહોતું લેવા દીધું. 6 ફેરી રાવણને ફાડી નાખી. કેટલી ફેરી? 6 ફેરી રાવણને ફાડી નાખી. પણ ભક્તો ભૂલતા નહીં, પોસાય તેવો વિઘ્નો આવે તેમ છતાં મહાપુરુષો પોતે નક્કી કરેલા માર્ગે ક્યારેય રૂકાવટ કરતા નથી. છેવટે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે. એ તુલસીદાસજી અટક્યા નહીં. 7મી ફેર લખાણી ની રાવણ આપણા હાથમાં આવી. બોલો, આ દુનિયા છે, આ દુનિયા છે. ભલામણા તમે ધંધા બિઝનેસમાં સફળ જતા હો ત્યાં તમારે કેટલા આડા ફરે, તમને કેટલા વિઘ્નો ઉભા થાય. ધંધામાં સફળ જાવ તો મોક્ષમાં સફળ થતો એમાં તો વિઘ્નો આવે આવે ને આવે. અને યાદ રહો, વિઘ્નો જેટલા ઉભા થાય હું બસ હવે બરાબર ટ્રેક પકડાણો. સમજાણું? જેણે પણ ભગવાન ભજ્યા, જેમ જેમ નજીક જાય તેમ તેમ વિક્ષેપો જબરા ઉભા થાય. જેમ વિઘ્નો ઉભા વધારે કરે લોકો એમ હવે ટ્રેક પકડાવાનો છે ભગવાનને પામવાનો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.